પાંથાવાડાની ધરતી પર કોંગ્રેસે પોતાના ચૂંટણી કાર્યાલયના દ્વાર ખોલીને દાંતીવાડા તાલુકામાં પરિવર્તનના મંત્ર સાથે ભાજપ સામે સીધો જંગ છેડી દીધો છે। જિલ્લા કાર્યકારી પ્રમુખના પ્રચંડ સંબોધન અને ભીડ નેતાઓની હાજરીએ કોંગ્રેસી કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો છે, જેનાથી સરહદી પંથકના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે। દાંતીવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે। પાંથાવાડા ખાતે કોંગ્રેસ પાર્ટીએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે। આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે ગર્જના કરતા જણાવ્યું કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે। તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસનમાં જ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ શક્ય છે। તેમણે ખાસ કરીને પાંથાવાડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડા અને તાલુકા પંચાયતની તમામ 6 બેઠકો પર પંજાના નિશાનને વિજયી બનાવવા અપીલ કરી। આ શક્તિ પ્રદર્શનમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, નટવરસિંહ વાઘેલા અને નયનભાઈ જોશી જેવા નેતાઓની ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી દીધો। નેતાઓએ ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કરતા દાવો કર્યો કે આ વખતે પાંથાવાડા વિસ્તારમાં કોંગ્રેસનો ભવ્ય વિજય નિશ્ચિત બની શકે છે। કાર્યકરોને ઘરે ઘરે જઈ જનસંપર્ક તેજ કરવાની સૂચના આપવામાં આવી। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ નીકળેલી રેલીમાં કાર્યકરોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો, જે જોતા એવું લાગી રહ્યું છે કે દાંતીવાડાના રાજકીય સમીકરણોમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળી શકે છે। અગ્રણી નેતાઓની હાજરી અને જનમેદનીનો પ્રતિસાદ કોંગ્રેસ માટે આશાસ્પદ સંકેત બની રહ્યો છે। આ દેશમાં એક જ એવી પાર્ટી છે કોંગ્રેસ, જેને સદાય ગરીબોની ચિંતા કરી છે। એક જ પક્ષ એવો છે કે સદાય ગરીબો માટે લડત આપે છે। આ દેશના ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાને કરોડો કરોડો અબજો અબજો ખરબો રૂપિયા વેપારીઓના, ઉદ્યોગપતિઓના માફ કર્યા અને ખેડૂતના 2 લાખ રૂપિયાની લોન બાકી હોય અને હપ્તો ન ભરે તો ઘરે પોલીસ આવે। વાડામાં કાર્યાલયના આ શુભારંભ સાથે જ કોંગ્રેસે પ્રચારના મેદાનમાં આગવી લીડ મેળવી લીધી છે, જે આગામી મતદાનમાં ભાજપ માટે કપરા પડકાર ઊભા કરી શકે છે। દેવ કાલેટ, BK ન્યૂઝ ચેનલ, પાંથાવાડા।